બોલો, હવે સંભળાય છે બાળકો? હા સર, સંભળાય છે. કમ્પ્લીટ આપડે કાલે તો છેલ્લે 10 મિનિટ લગભગ બંધ જ થઈ ગયું હતું. હા સર, એ મ્યુટ થઈ ગયેલું તમારું માઇક, ખબર નહીં. આવું હોય ને તો મને જરા ફોન કરી દેવાનો. હા સર. હે ને? ઓકે, ચાલો. ઓકે, તો આપણે લાસ્ટ પીરિયડમાં ઉદ્યોગોની જે સ્થળ પસંદગી છે, ઔદ્યોગિક સ્થળ પસંદગીની તરહને અસર કરતા પરિબળો વિશેની આપણે સમજૂતી મેળવતા હતા. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે કોઈ પણ ઔદ્યોગિક જે એકમો છે, કોઈ પણ ઉદ્યોગના જે અલગ અલગ એકમો છે, તે પોતાનું જે સ્થળ પસંદ કરે છે, એના પાછળ જે ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે, અને એક વખત જ્યારે આપણે એમ કહીએ કે પેઢીઓની સ્થાપના થાય અને ત્યાર પછી આપણે એમ કહીએ કે ઉદ્યોગોનું પુનઃ વિવર્તન કરવું બહુ ખર્ચાળ હોવાને લીધે જ્યારે કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અથવા તો ઉદ્યોગો અથવા તો ઉદ્યોગની પેઢીઓ જ્યારે પોતાનું સ્થળ પસંદ કરે છે, ત્યારે બહુ વિચારીને ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક એકમો પોતાનું સ્થળ પસંદ કરે છે. આપણે ઉદ્યોગની સ્થળ પસંદગીને અસર કરતું જે પહેલું પરિબળ જોઈ ગયા કે ભાઈ ભૌગોલિક વિસ્તારમાં સાધનોની કિંમતમાં રહેલો તફાવત. પહેલું પરિબળ આપણે એ જોઈ ગયા. અને બીજું જે પરિબળ છે એ સાધન સામગ્રીની પ્રાપ્તિ અને ઉદ્યોગોની સ્થળ પસંદગી. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ઘણી વખત જે ઉદ્યોગો છે, ઉદ્યોગની જે પેઢીઓ છે, તે સામાન્ય રીતે જે જગ્યાએ ઉત્પાદનના સાધનોની પૂરતા પ્રમાણમાં અવેલેબિલિટી હોય, ઉપલબ્ધતા હોય, અને જે જગ્યાએ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો કાચો માલ સામાન છે કે ઉત્પાદનના મૂડી છે, જમીન છે, શ્રમ છે, આ બધા જે ઉત્પાદનના સાધનો છે એ જે જગ્યાએ સસ્તા મળી રહેતા હોય તે જગ્યાએ પોતાના એકમો સ્થાપવાની વૃત્તિ ધરાવતા હોય છે. પરંતુ ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે ઘણી વખત સસ્તા ઉત્પાદનના સાધનો મળી રહેતા હોવા છતાં માંગ વસ્તુ એ એકમો જે વસ્તુ બનાવે છે એની માંગ કયા પ્રકારની છે, એનું વેચાણ કયા પ્રકારનું છે, કેટલું છે, એને પણ સાપેક્ષ રીતે ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક એકમો પોતાની સ્થળ પસંદગી કરતા હોય છે. તો આપણે કીધું તેમ કે ધારો કે આપણે કોઈક એક ઉદ્યોગની જે સ્થળ પસંદગી છે એની સમજૂતી માટે આપણે ગઈકાલે એક ઉદાહરણની ચર્ચા કરેલી હતી કે દાખલા તરીકે કોઈક ઉદ્યોગ, આપણે કાપડ ઉદ્યોગનું ઉદાહરણ લીધેલું હતું કે ભાઈ એની પાસે બે વિકલ્પ છે, એક એમ સ્થળ છે અને બીજું આર સ્થળ છે.
એમ સ્તર એટલે માર્કેટ પ્લેસ છે, બજાર છે, શહેર છે, વપરાશના કેન્દ્રો છે, કુલ માંગનું પ્રમાણ, વેચાણનું પ્રમાણ વધારે છે એવું સ્થળ છે. અને બીજું એવું સ્થળ છે કે જ્યાં ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું જે સાધન છે એ સાધન સસ્તું મળે છે. એટલે એક જગ્યાએ આપણે એમ કહીએ કે આ સ્થળે ઉત્પાદન ખર્ચ ઘટે એવો છે. એટલે ઉત્પાદન ખર્ચ ઘટે એટલે કુલ ખર્ચમાં ઘટાડો થાય એવો છે. અને બીજું સ્થળ એવું છે કે જ્યાં વેચાણ વધે એવું છે. એ ઉદ્યોગની જે પેઢીઓ છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એનું વેચાણ વધારે થાય એવું છે. એટલે કે શહેરી વિસ્તાર છે, વ્યાપારી વિસ્તાર છે, વસ્તીના ગીચ કેન્દ્રો છે, તો તેવા સંજોગોમાં કુલ આવક એ એમ સ્થળે વધારે છે. આર સ્થળે આપણે એમ કહીએ કે ખર્ચ ઓછો છે, ઉત્પાદન ખર્ચ ઓછો છે. તો જ્યારે આપણે એમ કહીએ કે પેઢીના સંચાલકો પાસે, એ ઉદ્યોગના પેઢીના સંચાલકો પાસે બે વિકલ્પ છે, ક્યાં તો એમ સ્થળે પોતાના એકમો નાખવા, ક્યાં તો આર સ્થળે પોતાના એકમો નાખવા. આપણે એની સમજૂતી માટે આપણે જોયેલું હતું કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયામાં ધારો કે બે સાધન વપરાય છે. સાધન નંબર એક જે છે તે દાખલા તરીકે મૂડી છે, બીજું જે ઉત્પાદનનું સાધન છે તે શ્રમ છે. સાધન એક મૂડીની કિંમત એ એમ સ્થળે પણ સમાન છે અને આર સ્થળે પણ સમાન છે. ઓકે, પણ બીજું જે ઉત્પાદનનું સાધન છે એ છે શ્રમ છે, તે એમ સ્થળે મોંઘું છે જ્યારે આર સ્થળે એ સસ્તું છે. તો આપણે જે ઉદ્યોગની ચર્ચા કરીએ છીએ, દાખલા તરીકે કાપડ ઉદ્યોગની વાત કરીએ છીએ, તો કાપડ ઉદ્યોગના નિયોજકો પાસે મૂડીની અવેજીમાં શ્રમનો વધારે ઉપયોગ કરી અને આર સ્થળ પસંદ કરી શકે એમ છે. તો આપણે જોઈએ છીએ કે આ જે રેખા છે Q1 રેખા, એને આપણે સમ ઉત્પાદન રેખા કહીએ છીએ, જે તટસ્થ રેખા જેવી છે. આપણે ગ્રાહકની સમતુલામાં એફઆઈમાં જોઈ ગયા, ગ્રાહકનું વર્તન જેને આપણે કહીએ છીએ કે ગ્રાહક જ્યારે ખરીદી કરે છે ત્યારે અહીંયા આપણે વસ્તુ લેતા હતા, વસ્તુ વાય અને વસ્તુ એક્સ. તો કે બે વસ્તુના સંયોજનો કે સમાન સંતોષ આપે છે, સરખો સંતોષ આપે છે. એટલે એ જે રેખા હતી તેને આપણે સમતૃપ્તિની રેખા અથવા તો તટસ્થ રેખા, ઇનડિફરન્સ કર્વ, આઈસી તરીકે ઓળખતા હતા. તો અહીંયા આપણે પેઢીની સમતુલા સમજીએ છીએ, પેઢીઓની સમતુલા સમજીએ છીએ, પેઢીઓનું વર્તન સમજીએ છીએ. એટલે આ જે સેમ રેખા છે, પણ એને અહીંયા આપણે આઈસોકોન્ટ રેખા કહીએ છીએ, સમ ઉત્પાદન રેખા. આ Q1 એ આજે ઉદ્ગમ બિંદુએથી જોતા આપણને બહિર્ગોળ જોવા મળે છે. અહીંયાથી તમે આપણે નજર નાખીએ તો આ રેખા કેવી જોવા મળે છે? બહારથી ઉપસેલી જોવા મળે છે, એટલે બહિર્ગોળ જોવા મળે છે. અહીંયા ઉભા રહીએ તો આપણે આ રેખા, તો આપણે એમ કહીએ કે આ જે રેખા છે તે Q1 રેખા, એને આપણે સમ ઉત્પાદન રેખા કહીએ છીએ. એ મૂડી અને શ્રમ આ બેના વિવિધ સંયોજન દર્શાવતી રેખા છે. આ વિવિધ ઉત્પાદનના આ બે જે સાધનો છે એના અલગ અલગ સંયોજનો કે જે સરખું ઉત્પાદન આપે છે, એટલે એને સમ ઉત્પાદન રેખા આપણે કહીએ. સમ એટલે સરખું, સમરૂપ. કે આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે કોઈ પણ એ હોય, ઓકે, ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ કોઈ પણ સંયોજન હોય, એ 10 મૂડીના એકમો હોય અને એક શ્રમિક હોય, કે 6 મૂડીના એકમો હોય ને 4 શ્રમિક હોય, 10 શ્રમિક હોય ને એક મૂડી હોય, કોઈ પણ ઉત્પાદન વિધેય હોય અથવા તો ઉત્પાદનના સાધનોનું સંયોજન હોય, તે એક સરખું ઉત્પાદન આપે છે. તો ધારો કે આપણે એમ કહીએ કે આ સમખર્ચ રેખા છે, એ અને બી આકૃતિમાં દર્શાવેલી જે રેખા છે, આપણે કહીએ કે એ અને બી એ સમખર્ચ રેખા છે. ધારો કે આપણે એમ કહીએ આ એ અને બી રેખા છે તે કઈ છે? સમખર્ચ છે. કે અલગ, એટલે કે મૂડી અને શ્રમની
જે કિંમતો છે, વળતર છે, શ્રમને ચૂકવવામાં આવતું વળતર એટલે કે વેતન દર છે, અને મૂડી પરનું વળતર દર એટલે કે વ્યાજનો દર છે, અથવા તો નાણાકીય મૂડી આપણે કહીએ, ભૌતિક મૂડી હોય તો એને ચૂકવાતું આપણે એમ કહીએ કે આભાસી ભાડું હોય ધારો કે. તો આ જે રેખા છે એ બી રેખા એ આપણે એમ કહીએ કે જે પેઢીના સંચાલકો છે તેની આપણને બજેટ લાઈન, જેને આપણે તક રેખા કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ સમખર્ચ રેખા. આ બે ઉત્પાદનના સાધનો પાછળ એ એવી રીતે ખર્ચ કરી શકે, ખર્ચ કરે કે કોઈ પણ આમાંનું સંયોજન, આ એ બી રેખા પરનું કોઈ પણ સંયોજન એને સરખો સંતોષ આપે, સરખો ખર્ચ દર્શાવે છે. આ એ બી રેખા પરનું કોઈ પણ બિંદુ, એ અહીંયાનું બિંદુ હોય કે અહીંયાનું બિંદુ હોય કે અહીંયાનું બિંદુ હોય, ધારો કે કેપિટલના 8 એકમો લઈ અને શ્રમના 2 એકમો લઈ, કેપિટલના 4 એકમ લઈ અને શ્રમના ધારો કે 6 એકમ લઈ, કોઈ પણ ઉત્પાદનના સાધનોનું સંયોજન પસંદ કરે તો અહીંયા ખર્ચ આ રેખા પર એક સમાન છે. એટલે એને આપણે આઈસો કોસ્ટ લાઈન કહીએ છીએ, એને સમખર્ચ રેખા કહીએ છીએ, એ બી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ આપણી પાસે સમખર્ચ રેખા છે અને બીજી બાજુ આપણી પાસે સમ ઉત્પાદન રેખા છે. તો સમખર્ચ રેખા અને સમ ઉત્પાદન રેખા એકબીજાને જ્યાં છેદે ત્યાં પેઢી સમતોલિત બને છે. એટલે પેઢી પોતાનું ઉત્પાદન નક્કી કરે છે. ઓકે, આ બે સાધનોનો ઉપયોગ કરીને. તો આપણે કહીએ કે અહીંયા દાખલા તરીકે ડી બિંદુ એ સમતુલાનું બિંદુ છે. ઓકે, તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ આ ડી બિંદુએ આ સાધન બેની કિંમતો એટલે કે શ્રમના વેતન દરો અને મૂડીના વળતર દરો એટલે કે વ્યાજના દરો ના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ કે આ ડી બિંદુ ઉદ્યોગની તમામ પેઢીઓનું, એટલે કે આ એક વ્યક્તિગત પેઢીના સંદર્ભમાં આપણે સમજીએ તો આવી ઘણી બધી પેઢીઓ ઉદ્યોગમાં હોય, તો એ દરેક પેઢીનું આ સમતુલાનું બિંદુ છે. હંમેશા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી જ્યારે સમતુલા પ્રાપ્ત કરે છે ત્યારે સમ ઉત્પાદન રેખા અને સમખર્ચ રેખા એકબીજાને સ્પર્શે એટલે કે એ સમતુલાનું બિંદુ બને છે અને ત્યાં પેઢી પોતાનું ઉત્પાદન નક્કી કરે છે આ સાધનોની કિંમત અને ભૌતિક ઉત્પાદનના પરિપ્રેક્ષ્યમાં. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આ માર્કેટ પ્લેસ છે, બરાબર, કે જ્યાં શહેરી વિસ્તાર છે, શહેરી વિસ્તારમાં આ સમતુલાનું ડી બિંદુ છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર સ્થળ એવું સ્થળ છે કે જ્યાં શ્રમના એકમો વળતર દર સસ્તા મળે છે, વેતન દર ઓછા છે. ગઈકાલે આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે ભાઈ સુરતમાં શ્રમિકનો રોજ અથવા તો વેતન દર 500 રૂપિયા છે, જ્યારે રાજપીપળામાં એ જ શ્રમિકનો વેતન દર 100 રૂપિયા છે. તો આપણે એમ કહીએ કે રાજપીપળામાં સુરતની તુલનામાં આપણે જોઈએ તો શ્રમ સસ્તો છે, વેતન દર નીચા છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે આર એટલે રાજપીપળા છે, ધારો કે આર સ્થળ એટલે રાજપીપળા છે કે જ્યાં ઉત્પાદનનું એક સાધન શ્રમ એ સસ્તું મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે સોરી, આની સાધન બેની જે કિંમત છે, સાધન બેની કિંમત યથાવત રહે છે. એટલે જે નવી સમખર્ચ રેખા છે તેની શરૂઆત એ બિંદુથી જ થાય છે, કારણ કે મૂડીની કિંમત બંને જ સ્થળોએ સરખી છે. હા, પણ શ્રમની કિંમત એટલે કે શ્રમનો વેતન દર એ આર સ્થળે ઓછો છે. એટલે આપણે એમ કહીએ કે નવી, હવે ધારો કે પેઢીના સંચાલકો, આપણે કહીએ કે ઉદ્યોગના જે એકમો છે એટલે કે પેઢીના નિયોજકો છે, એ ધારો કે આર સ્થળે પોતાનું એકમ સ્થાપવાનું વિચારે. ઓકે, પોતાના ઔદ્યોગિક એકમની સ્થળ પસંદગીનું હવે જ્યાં શ્રમ સસ્તો છે એ જગ્યાએ વિચારે છે. તો હવે આપણે એમ કહીએ કે પહેલા જેટલા જ ખર્ચ દ્વારા, ઓકે, પહેલા જેટલા જ ખર્ચ દ્વારા ધારો કે એ ઉત્પાદન વધારી શકે, કારણ કે શ્રમ સસ્તો છે એટલે ડીની જગ્યા એચ
એ આપણે એમ કહી શકીએ કે એટલી ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકે. ઓકે, પણ મેં કીધું તેમ કે ધારો કે આર સ્થળે પોતાના એકમોની પસંદગી કરે છે, તો આ નવી સમખર્ચ રેખા એસી એ નવી સમખર્ચ રેખા દરેક ઉદ્યોગની પેઢીઓના સંચાલકો સમક્ષ આવે છે. એટલે કે હવે એને વધારે નાણાં નથી ખર્ચવા પડતા, પણ શ્રમ સસ્તો છે એટલે શ્રમ ખર્ચ જે છે, સમ ખર્ચ, એ સમ ખર્ચ રેખા છે તે આપણે એમ કહી શકીએ કે એક્સ અક્ષ પર આપણે લેબર લીધેલા છે, એટલે લેબરનો ઉપયોગ વધારે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા જે ઉત્પાદન પદ્ધતિ હવે જે ઉદ્યોગના એકમોની પેઢીઓ દ્વારા અપનાવવામાં આવે છે તે કેવી છે, શ્રમ પ્રચુર છે. મૂડીનું પ્રમાણ યથાવત રાખે છે, પણ શ્રમનો વધારે ઉપયોગ કરી અને ઉત્પાદન વધારવાની શક્યતા અહીંયા આપણે નવા સ્થળે આર સ્થળે દેખાય છે. ઓકે, હવે આપણે જઈએ છીએ તે પ્રમાણે કે આ જે Q1 રેખા છે તે સમ ઉત્પાદન રેખા છે. હવે સમ ખર્ચ એટલે આપણે એમ કહી શકીએ કે જે ઉત્પાદકો છે પેઢીના, એ ઉત્પાદકો કાપડ ઉત્પાદકો છે, કાપડના કારખાનાના માલિકો છે, તે હવે જાણે છે કે ભાઈ હવે આપણે ઉત્પાદનનું વિસ્તરણ કરી શકીએ છીએ, કારણ કે શ્રમ સસ્તો છે. આર સ્થળે જો એકમ નાખીએ તો આપણે ઉત્પાદન વધારી શકીએ એમ છે. એટલે હવે એની આ જે બજેટ લાઈન છે એ બજેટ લાઈન વધી, ખર્ચ કરવાની જે રેખા છે તે એબી પરથી એક્સટેન્ડ થઈને એસી જેટલી થઈ. કેમ? કારણ કે હવે શ્રમ આ આર સ્થળે સસ્તો છે એટલે આટલા શ્રમના સાધનો એ વધારી શકે છે. મૂડીનું પ્રમાણ યથાવત ધારો કે રાખે છે, પણ શ્રમના એકમોનો એ વધારે ઉપયોગ કરી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે હવે આ જે ઉત્પાદન છે તે પેલા ડી જેટલું હતું, હવે વધીને ઈ જેટલું કરી શકે છે. ઓકે, આર સ્થળે જો ઉદ્યોગની પેઢીના સંચાલકો શ્રમ સસ્તો હોવાને લીધે જો આર સ્થળની પસંદગી કરે તો ડી ની જગ્યાએ ઈ જેટલું ઉત્પાદન એટલા જ ખર્ચે, ખર્ચ એને વધારવાની જરૂર નથી પડતું, એને મૂડીરોકાણ વધારવાની જરૂર નથી પડતી હવે, પણ આર સ્થળે શ્રમના એકમો સસ્તા હોવાને લીધે એને આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વિસ્તરણના લાભ પ્રાપ્ત થાય છે, ઉત્પાદનના સાધનની સસ્તી અવેલેબિલિટીને કારણે. તો હવે આપણે પ્રશ્ન મનમાં ઉભો થાય કે ભાઈ શું આ સ્થળે પેઢીઓ આર સ્થળે પોતાના એકમો સ્થાપશે? તો આપણે જેટલું સૈદ્ધાંતિક રીતે વિચારી શકીએ એટલું કદાચ વ્યવહારમાં શક્ય ન પણ બનતું હોય. કેમ? કારણ કે આપણે જોઈએ છે, ધારો કે આ રેખા આપણી સમક્ષ છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે આ બંને રેખાઓ ટી આર, બરાબર, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ટી આર એટલે આ જે ટી આર છે, બરાબર, આ ટી આર જે રેખા છે અને આ ટીસી રેખા છે. આ ટી આર ને ટીસી શું બતાવ્યું છે? એ એમ સ્થળ એટલે માર્કેટનું સ્થળ કે જે શહેરી વિસ્તાર છે, જ્યાં વપરાશના કેન્દ્રો છે, જ્યાં કુલ માંગનું પ્રમાણ વધારે છે. તો અહીંયા જોઈએ તો આપણે લીધેલો ઉદાહરણ તરીકે લીધેલો ઉદ્યોગ જો કાપડ ઉદ્યોગ છે, એની પેઢી જો સુરતમાં સ્થાનીયકૃત થાય તો આપણે એમ કહી શકીએ કે આ કુલ આવક અને કુલ ખર્ચના આ એક પેઢીના વકરો એવી તમામ પેઢીના વકરો આપણને આ રીતે જોવા મળે છે. તો ધારો કે આપણે એમ કહીએ કે આ જે ગાળો છે, અહીંયા આપણે એ થી બી પણ આપી શકીએ, કોઈ પણ આટલો નફાનો ગાળો છે. ઓકે, હવે આ જે છે ટી સી અને ટી આર, આ જે રેખાઓ છે એક જ આકૃતિમાં આપણે કમ્પેરિઝનમાં બતાવવા માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા ધારો કે એમ સ્થળે ઉત્પાદનનો દર આટલો છે. ઓકે, ઉત્પાદનનો દર કેટલો છે? તો કે આટલો છે.
અને આર સ્થળે ઉત્પાદનનો દર એના કરતા વધારે છે. ઉત્પાદન વધારે છે આર સ્થળે, કારણ કે શ્રમનું સાધન સસ્તું છે એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે ધારો કે મેં કીધું તેમ કે અહીંયા આ ઉત્પાદનનો દર આટલો છે. ઓકે, આ સ્થળે આ ઉત્પાદનનો દર કેટલો છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એમ સ્થળે ઉત્પાદનનો દર એ આટલો છે. ઓકે, અને આર સ્થળે ઉત્પાદનનો દર આપણે કીધું તે પ્રમાણે કે ઉત્પાદનનો દર એ આટલો છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે તો ઉત્પાદન વધારે છે આર સ્થળે. હા, પણ અહીંયા જે સંચાલકો એ કાપડ ઉદ્યોગના જે સંચાલકો છે તે પોતાના એકમની જ્યારે સ્થળ પસંદગી કરે છે ત્યારે કઈ બાબતને ધ્યાનમાં લે છે? તો કે ભાઈ એમ સ્થળ છે ત્યાં અહીંયા આપણે કહીએ કે ધારો કે OA જેટલું ઉત્પાદન છે અને આર સ્થળ છે ત્યાં OB જેટલું ઉત્પાદન છે. અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા આપી દઈએ લેબલિંગ OA અને અહીંયા OB જેટલું છે. તો અહીંયા OA કરતા OB વધારે છે. પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બજાર જ્યાં છે ત્યાં કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો જે તફાવત છે કે જે નફાનો દર બતાવે છે, નફાનો ગાળો બતાવે છે, તો અહીંયા એમ સ્થળે નફાનો દર વધારે ઊંચો છે. જ્યારે આર સ્થળ ભલે ઉત્પાદનનું સાધન શ્રમ સસ્તું છે, એનો કુલ ખર્ચની રેખા ભલે ઓછી થાય, નીચી થાય, કારણ કે અહીંયા આપણે કુલ ખર્ચ દર્શાવે છે. તો કુલ ખર્ચ અહીંયા આપણે જોઈએ તો કુલ ખર્ચ અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે કુલ ખર્ચ અહીંયા આટલો છે. ઓકે, માર્કેટ સ્થળે એટલે કે જે શહેરી વિસ્તાર છે ત્યાં આપણે એમ કહીએ કે ધારો કે કુલ ખર્ચ આટલો છે. ઓકે, હવે અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે આર સ્થળે આપણે જોઈએ તો આર સ્થળે કુલ ખર્ચ એના કરતા ઓછો છે. ટોટલ કોસ્ટ કેટલો છે? કુલ ખર્ચે આપણે એમ કહીએ કે ઓછો છે. તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે આર સ્થળે કુલ ખર્ચ ઓછો છે, પણ હવે અહીંયા આપણે એ પણ સાથે સાથે જોઈ લઈએ કે ધારો કે અહીંયા આ જ આકૃતિમાં આપણે એને કરી દઈએ. ધારો કે અહીંયા કુલ આવક એ આટલી છે. ઓકે, અને અહીંયા આપણે જોઈએ તો કુલ આવકનો વક્ર એ આટલો છે. આર સ્થળે કુલ આવક આપણને આટલી બતાવે છે, કુલ ખર્ચ આટલો બતાવે છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે એટલે કે આટલો જે ગાળો છે કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો આર સ્થળે તે તુલનાત્મક રીતે આ જે ગાળો છે એરો એમ સ્થળનો, બરાબર, અહીંયાથી તમે જુઓ આને આ ગાળો, તો કે આ ગાળો એ આર સ્થળ કરતા મોટો છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આ બે વચ્ચેનો જે તફાવત છે એ આને કરતા વધારે છે. અને આ બે વચ્ચેનો તફાવત આપણને શું બતાવે છે? તો કે બે વચ્ચેનો તફાવત એ આપણને નફાનો દર બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો નફાનો દર એ અહીંયા કે, અને બીજું આપણે એમ કહીએ કે ધારો કે આ જગ્યાએ તમે જોઈ શકો છો કે નફાનો દર આના કરતા આ જગ્યાએ વધારે છે. એટલે કે આ ગેપ આટલો જે ગાળો છે તે ગાળો અને આ બે વચ્ચેનો ગાળો, આ ગ્રીન લીટી અને આ વચ્ચેની જે લીટી છે તે બે વચ્ચેનો ગાળો તમને સ્પષ્ટ આકૃતિમાં જ જોવા મળે છે. અહીંયા તમે જો આ બંને રેખા વચ્ચેનો જે ગાળો છે એટલે કે નફાનો દર છે એ ઓછો છે,
આ બે રેખા વચ્ચેનો જે નફાનો દર છે તે વધારે છે. એટલે ભલે આપણને એવું લાગે કે આર સ્થળે ઉત્પાદનનો ખર્ચ નીચો છે, પણ સાથે સાથે આર સ્થળે બજાર પણ નથી, માર્કેટ પણ નથી, અસરકારક માંગ પણ નથી, ગ્રાહકોની પ્રમાણ પણ ઓછું છે. જ્યારે એમ સ્થળ એવું છે, શહેરી વિસ્તાર એવો છે કે જ્યાં માંગ પણ વધારે છે. ઉદ્યોગના એકમો દ્વારા જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુના ખરીદનારાઓ પણ વધારે છે. એટલે કે કુલ આવકનો વક્ર પણ ઊંચો છે, કુલ ખર્ચનો વક્ર આરની તુલના પણ ઊંચો છે. બંને ઊંચા છે, પણ બે વચ્ચેનો જે ગેપ છે એ એમ સ્થળે વધારે છે, આર સ્થળે ઓછો છે. ઓકે, તો આ રીતે તમે એને બરાબર રીતે હજુ પણ સમજવું હોય તો સમજી શકો છો.
હા, તો બાળકો આપણે મેં કીધું તેમ કે ધારો કે મેં આપણે જે ફિગરમાં જોયું તે પ્રમાણે કે આ જે છે આ જે છે તેને આપણે કુલ આવકનો વક્ર કહીએ છીએ અને આ જે છે તે છે કુલ ખર્ચનો વક્ર. ઓકે, આ જે છે તે બંને કયા સ્થળનો છે? તો કે ભાઈ જે એમ સ્થળ આપણે માની લીધેલું છે તે, કે જેને આપણે વપરાશના કેન્દ્રો કહીએ છીએ, શહેરી વિસ્તાર કહીએ છીએ, અને આ બીજી જે આપણે જે સ્થળ પસંદ કર્યું છે, ધારો કે અહીંયા શ્રમના એકમો સસ્તા મળે છે. ઓકે, તો અહીંયા આપણે જે છે તે ટીસી, તો અહીંયા તમે જોયું છે કે આ ગેપ એ નફો બતાવે છે. તો આ સ્થળે ભલે ઉત્પાદન ખર્ચ ઓછો છે, કારણ કે અહીંયા આપણે ખર્ચ લઈએ છીએ, ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ લઈએ છીએ, કુલ આવક લઈએ છીએ, TRTC લઈએ છીએ, ટોટલ રેવન્યુ, ટોટલ કોસ્ટ. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે નફાનો દર છે કે જ્યાં એમ સ્થળ છે ત્યાં વધારે છે. એટલે ભલે ખર્ચ ઊંચો આવતો હોય પણ અહીંયા આવક પણ ઊંચી છે, અહીંયા ખર્ચ ભલે નીચો આવતો હોય અહીંયા આવક પણ નીચી છે. એટલે હવે જે ઉદ્યોગના જે એકમના માલિકો છે, સાહસિકો છે, તે લોકો કયા સ્થળની પસંદગી કરે? તો કે ભાઈ એમ સ્થળની પસંદગી કરે, ભલે અહીંયા ઉત્પાદન ખર્ચ આ સ્થળે ઓછો હોવા છતાં પણ. ઓકે, એટલે આપણે એમ કહીએ કે ઉદ્યોગની સ્થળ પસંદગી માટે આવા ઘણા બધા પરિબળો એ જવાબદાર હોય છે. ઓકે, ત્યાર પછી આપણે જે ત્રીજો મહત્વનો પોઈન્ટ છે, ઉદ્યોગની સ્થળ પસંદગીને અસર કરતો. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એને આપણે કેન્દ્રીકરણના, ઇંગ્લિશમાં એને આપણે એગ્લોમરાઇઝેશન કહીએ છીએ, થી થતા લાભો અને ઉદ્યોગની સ્થળ પસંદગીની તરહ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે શબ્દ આવે છે કેન્દ્રીકરણ, એને સ્થાનીકરણ પણ કહેવામાં આવે છે, સ્થાનીયકરણ પણ કહેવામાં આવે છે, સ્થાનીયકરણ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉદ્યોગના કેન્દ્રીકરણ, ઉદ્યોગના કેન્દ્રીકરણ એટલે શું થાય? એનો મતલબ કે કોઈક એક સ્થળે સામાન્ય રીતે આપણને જે ઉદ્યોગ નું કેન્દ્રીકરણને જ્યારે સમજતા હોય ત્યારે બે પરિપ્રેક્ષ્યમાં એને આપણે સમજતા હોઈએ છીએ કે ઘણીવાર એક મોટા કદની પેઢી એ સ્થપાય અને પછી અન્ય પેઢીઓ એ વિસ્તારમાં સ્થાનીયકૃત થતી હોય. તો આપણે એમ કહીએ કે તો એ વિસ્તારને આપણે કેન્દ્રીયકૃત વિસ્તાર કહીએ છીએ, ઔદ્યોગિક કેન્દ્રીયકરણ પામેલો વિસ્તાર કહીએ છીએ, ઉદ્યોગોનું લોકલાઇઝેશન થયેલું છે એમ આપણે કહીએ છીએ. ઓકે, ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક જ ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ, એક જ ઉદ્યોગની, અહીંયા શબ્દ વાપરીએ છીએ, એક જ ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ કોઈ એક જગ્યાએ સ્થાનીયકૃત થાય તો તેને પણ આપણે કેન્દ્રીકરણ કહીએ છીએ. દાખલા તરીકે હું તમને એક્ઝેક્ટ ઉદાહરણ આપું કે 1983-82-83માં સુરતનો જે હજીરા વિસ્તાર છે ત્યાં કોઈ કંપની હતી નહીં, આખો ખારપાટ વાળો જગ્યા હતી, ખારાશવાળી જમીન હતી, કશું જ કોઈ આર્થિક પ્રવૃત્તિ કે ઔદ્યોગિક પ્રવૃત્તિ હતી નહીં. પણ ઇન્દિરા ગાંધીએ તે વખતે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ, જે આપણે એમ કહીએ કે એમોનિયામાંથી યુરિયા બનાવતું
કારખાનું નાખ્યું ક્રિપકો. અત્યારે યુરિયા તમે ખેતરોમાં નાખો છો એની આપણે કહીએ કે 82-83માં એનું સ્થાપના ઇન્દિરા ગાંધીના હસ્તે હજીરામાં થયેલી હતી. તો આપણે એમ કહીએ કે બહુ મોટી કેન્દ્ર સરકારની કંપની. તે વખતે કોઈ એકમો હતા નહીં. જો આપણે ઉદ્યોગની કેન્દ્રીયકરણની રિયલ પરિસ્થિતિ જોઈએ તો પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે એ ક્રિપકો સ્થપાયું ત્યાર પછી એસઆર સ્ટીલ આવ્યું, પછી ઓએનજીસી નું એકમ આવ્યું, પછી એનટીપીસી નું આવ્યું, પછી એનટીસી નું આવ્યું, પછી એલએનટી નું આવ્યું, પછી રિલાયન્સ નું આવ્યું. આજે આપણે જોઈએ છે તો એ આખો જે વિસ્તાર છે 20-25 કિલોમીટરના એરિયાનો આખો વિસ્તાર છે તે આજે ઔદ્યોગિક કેન્દ્રીયકરણથી ધમધમતો આપણને જોવા મળે છે. તો એક પેઢી સ્થપાય અને પછી ત્યાર પછી અન્ય ઉદ્યોગની પેઢીઓ જ્યાં સ્થપાતી હોય તો તેને આપણે કેન્દ્રીકરણ કે સ્થાનીયકરણ કહીએ છીએ. ઓકે. પછી ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે કોઈક એક ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ સ્થપાય. કે દાખલા તરીકે સુરતની જ વાત કરીએ તો કે સુરતમાં કાપડ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે કે ભાઈ કાપડ બનાવતા ઘણા બધી ફેક્ટરીઓ ત્યાં એ સુરતના જેને આપણે કોટ વિસ્તાર કહીએ છીએ એ કોટ વિસ્તારમાં સ્થાનીયકૃત થયેલી આપણને જોવા મળે છે. એ જ રીતે જરી ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે. સાચી જરી અને ખોટી જરી બનાવતા ઘણા બધા એકમો આપણને સુરતના મેઇન આપણે કહીએ કે કોટ વિસ્તારમાં ઘણા બધા એકમો સ્થપાયેલા આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વરાછા વિસ્તાર અને આપણે કહીએ કે સુરતનો અમુક વિસ્તાર છે કે જ્યાં હીરા ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે. ઘણા બધા કારખાનાઓ હીરાના પોલિશ અને કટિંગના ઘણા બધા કારખાનાઓ આપણને ત્યાં સ્થપાયેલા જોવા મળે છે. એ જ રીતે આપણે અંકલેશ્વરમાં પણ જોઈએ છીએ કે પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી એટલે કે રસાયણ બનાવતા ઘણા બધા એકમો આપણને અંકલેશ્વર જીઆઈડીસીમાં આપણને સ્થપાયેલા જોવા મળે છે. એ જ રીતે આપણે જેતપુરમાં જઈએ તો જેતપુરમાં બાંધણી બનાવતા, સાડી બનાવતા, ડ્રેસ મટીરિયલ બનાવતા ઘણા બધા ઉદ્યોગો કેન્દ્રીકરણ થયેલા જોવા મળે. રાજકોટમાં જોઈએ તો મશીન બનાવતા ઘણા બધા ઉદ્યોગો કેન્દ્રીકરણ થયેલા જોવા મળે. તો એક જ ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ, ઘણા બધા આપણે ઉદાહરણ લઈ શકીએ આમાં કે ઘણી બધી પેઢીઓ એક જ જગ્યાએ સ્થાનીયકૃત થાય તો તેને આપણે ઉદ્યોગનું કેન્દ્રીકરણ કહીએ છીએ, ઉદ્યોગનું સ્થાનીયકરણ કહીએ છીએ. તો આવો જે કેન્દ્રીયકૃત વિસ્તાર છે એને કેટલાક ચોક્કસ ઇકોનોમાઇઝ હોય છે, એને કરકસરના લાભો પ્રાપ્ત થતા હોય છે. એ તમે એફઆઈમાં આપણે જોઈ ગયેલા તે પ્રમાણે આંતરિક કરકસરો અને બાહ્ય કરકસરો. બાહ્ય કરકસરો જેને આપણે કહીએ છીએ ઉદ્યોગ વિકાસના લાભો. એકચ્યુઅલી ઉદ્યોગ વિકાસના લાભો એટલે હું તો કે બીજા અર્થમાં આપણે જોઈએ તો કેન્દ્રીકરણના લાભો. ઉદ્યોગ વિકાસના લાભો એટલે જે જગ્યાએ ઉદ્યોગ વિકાસ પામે તે જગ્યાએ ઉદ્યોગમાં રહેલી દરેક પેઢીને બાહ્ય રીતે એના ખર્ચમાં, એના ઉત્પાદન ખર્ચમાં બચત થતી જોવા મળે છે. એનો જે એકમ દીઠ સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ ઉત્પાદન ખર્ચ છે એ નીચો આવે છે. તો મોટે ભાગે આપણે એમ કહીએ કે સામાન્ય ટ્રેન્ડ એવો છે કે ઉદ્યોગના કેન્દ્રીકરણમાંથી જે ઉદ્ભવતા લાભો છે એની જે ઉત્પત્તિ છે એ અમુક જગ્યાએ વસ્તીના કેન્દ્રો સ્થાનીયકૃત થાય છે અને પરિણામે ત્યાં આપણે જોઈએ છીએ કે વસ્તી આકર્ષાય છે અને આપણે રિયલમાં પણ સ્ટડી કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે ત્યાં ત્યાં કઈ રીતે શહેરો વધારે શહેરીકરણ પામેલા છે એની આપણે આંકડાકીય પુષ્ટિ કરી શકીએ છીએ. તો આ જે આપણે એમ કહીએ કે કેન્દ્રીકરણ જ્યાં થાય છે ઉદ્યોગનું ત્યાં દરેક પેઢીઓ પોતાનું જે એકમ છે એ એકમ સ્થાપવાનું વિચારતી હોય છે. કેમ? કારણ કે કેન્દ્રીકરણથી ઉત્પન્ન થતા જે લાભો છે એ લાભો લેવા માટે આપણે એમ કહી શકીએ કે પેઢીઓ પોતાના સ્થળ પસંદ કરે છે.
તો સામાન્ય રીતે હુવર નામના જે અર્થશાસ્ત્રી છે, પ્રાદેશિક અર્થશાસ્ત્રી છે, તેમણે વિવિધ પ્રકારના જે આર્થિક લાભો છે, બરાબર છે, એને આપણે કરકસરના લાભો કહીએ છીએ, એને મોટે ભાગે 4 વિભાગમાં વહેંચેલા છે. કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ જે પોતાનું સ્થળ પસંદ કરે છે ત્યારે એને ઉત્પન્ન થતા જે આર્થિક લાભો છે એને મુખ્યત્વે હુવર નામના અર્થશાસ્ત્રીએ, પ્રાદેશિક અર્થશાસ્ત્રીએ એને 4 શાખાઓમાં, 4 વિભાગમાં વહેંચેલા છે. પહેલું જે છે વાહન વ્યવહારના ખર્ચની બચતમાંથી સર્જાતા હેરફેરના લાભો. બરાબર છે, કે એટલે ઉદ્યોગ એવા સ્થળે સ્થપાય કે કાચો માલ સામાન લાવવાનો હોય, એના કાચા માલ સામાનના પ્રાપ્તિ સ્થળેથી અને બજારમાં તૈયાર થયેલો માલ પહોંચાડવાનો હોય, તો એના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ કે જે લાભો ઉત્પન્ન થાય તેને પહેલા પ્રકારના લાભો કહેવામાં આવે. વાહન વ્યવહારના ખર્ચની બચતમાંથી સર્જાતા હેરફેરના લાભો. ઓકે. પછી બીજા જે લાભો છે તેને હુવર, જેને આપણે આંતરિક કરકસરના લાભો કહીએ છીએ. આપણે એફઆઈમાં જોઈ ગયા કે કોઈ પણ પેઢીનું કદ વિકસે, એટલે કે એની ઉત્પાદન શક્તિમાં વધારો થાય, એના સ્થિર સાધનોમાં, એના મૂડીરોકાણમાં જ્યારે વધારો થાય એક એકમનો, ત્યારે એને જે કંઈ પણ લાભો પ્રાપ્ત થાય એને આપણે એકમ વિકાસના લાભો કહીએ છીએ. એને ઇન્ટરનલ ઇકોનોમિઝ ઓફ ધ સ્કેલ ઓફ ધ ફર્મ કહેવામાં આવે છે. કે ભાઈ જેમ પેઢીનું કદ મોટું થાય તેમ તેને ટેકનિકલ કરકસરો પ્રાપ્ત થાય, ધિરાણની સવલતો પ્રાપ્ત થાય, ખરીદ વેચાણના લાભો પ્રાપ્ત થાય, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો થાય. તો આ પ્રકારના જે લાભો છે તેને આપણે આંતરિક કરકસરના લાભો કહીએ છીએ. ઓકે. ત્રીજા પ્રકારના જે લાભો છે કે ઉદ્યોગનું કદ વધે, કે એક વખત એક જ ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ અથવા તો જુદા જુદા ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ એક જગ્યાએ સ્થાનીયકૃત થાય, એક જગ્યાએ સ્થપાય, પછી આપણે એમ કહીએ કે એને લીધે જે કંઈ પણ લાભો ઉત્પન્ન થાય તેને આપણે ઉદ્યોગ વિકાસના લાભો અથવા તો એને કેન્દ્રીયકરણના લાભો અથવા તો એને બાહ્ય લાભો કહેવામાં આવે છે, અથવા તો ઉદ્યોગનું કદ વિકાસવાથી ઉદ્યોગના આંતરિક પણ પેઢીના બાહ્ય લાભો કહેવામાં આવે છે. તો આ ત્રીજા પ્રકારના જે લાભો આપણને હુવર બતાવે છે તેને આપણે સ્થાનીયકરણના લાભો કહીએ છીએ, એને આપણે કેન્દ્રીકરણના લાભો કહીએ છીએ. ઓકે. ચોથા જ પ્રકારના જે આર્થિક લાભો છે એને આપણે કહીએ છીએ ઉદ્યોગના કદ વિકાસના બાહ્ય લાભો. કે ભાઈ ઉદ્યોગનું જ્યારે કદ વિકસે ત્યારે એને જે કંઈ પણ લાભો પ્રાપ્ત થાય એને આપણે ઉદ્યોગના કદ વિકાસના બાહ્ય લાભો કહીએ છીએ. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઓલ ઓવર કોઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય, અલગ અલગ કદના અથવા તો અલગ અલગ ઉદ્યોગો કોઈક એક જગ્યાએ સ્થાનીકૃત થાય, તો માળખાગત સુવિધા છે કે વીજળીની સુવિધા છે કે પછી વાહન વ્યવહારના સાધનો છે કે પછી સંદેશા વ્યવહારના સાધનો છે, મનોરંજનના સાધનો, આ બધા જે કંઈ પણ બેન્કિંગ છે, વીમા કંપની છે, આ બધા જે કંઈ પણ કેન્દ્રો ઊભા થાય એને આપણે બાહ્ય ઉદ્યોગના કદ વિકાસના એને આપણે બાહ્ય લાભો કહીએ છીએ. ઓકે. તો ફરી પાછું ત્રીજા જે લાભો છે તેને આપણે કહીએ છીએ ઉદ્યોગના કદ વિકાસના કારણે થતા બાહ્ય લાભો, એક્સટર્નલ ઇકોનોમાઇઝ ઓફ ધ સ્કેલ ટુ ધ ફર્મ ધેટ આર ઇન્ટરનલ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગના આંતરિક લાભો કહેવાય, જેને આપણે કેન્દ્રીકરણના લાભો કહીએ છીએ, જેને આપણે સ્થાનીયકરણના લાભો પણ કહીએ છીએ. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લેવો પડશે. એસવાય વાળા બાળકો રાહ જોતા હશે, તો આપણે અહીંયાથી આપણે અટકીએ છીએ. બોલો ભાઈ, તકલીફ કોઈ? મયંક, આજે અવાજ આવેલો કે બરાબર? હા સર. વચ્ચે થોડોક ડિસ્ટર્બન્સ હતું આજે? ના ના, કમ્પ્લીટ હતું. ઓકે. હા, ચાલ તો અટકીએ આપણે. હા, ઓકે.